હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં. અને આજે આપણે બનાવવાના છીએ જે આપણા ઘરમાં જ્યારે મહેમાન આવે કે કાંઈ પ્રસંગ હોય તો બને એવી લાપસી. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો અહીંયા મેં એક તપેલીની અંદર 1 વાટકી પાણી લીધું છે. હવે ગોળનું માપ છે એ તમે તમારા હિસાબે કરી શકો છો, કેવું ગળ્યું ખાવ છો તો એ પ્રમાણે. તો ગોળ એડ કરી આપણે એને ઉકળવા માટે મૂકી દઈશું. હવે ગોળ ઉકળે છે ત્યાં સુધી અહીંયા આપણે જે વાટકીના માપથી પાણી લીધું છે એ જ વાટકીના માપનો આપણે ભાખરીનો લોટ એટલે ઘઉંનો જે જાડો લોટ આવે છે એ લેવાનો છે. ત્યારબાદ એમાં 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. જેટલું માપ આપણે લોટનું લઈએ એટલું જ માપનું પાણી લેવાનું છે. અને ગોળ છે એ આપણા જે ગળપણ લ્યો એના હિસાબે કરવાનું છે. તો આપણે અહીંયા પહેલાં તેલ છે એનું સરસ રીતે આપણે મોણ દઈ દઈશું. હવે એક જરૂરી સૂચના કે જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો, મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ જોવો છો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. હવે અહીંયા આપણો લોટ છે એમાં મોણ સરસ રીતે દેવાઈ ગયું છે અને આ બાજુ આપણું જે પાણી છે ગોળનું એ પણ રેડી થઈ ગયું છે. હવે થોડા ગોળ છે તો આપણે જે લાપસી છે એકદમ છૂટી થાય એના માટે અહીંયા મેં 2 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે. હજી ગોળ ઓગળ્યો નથી તો એને આપણે ફરીથી ઉકળવા દેવાનું છે સરસ રીતે. અને ગોળ ઉકળી જાય બસ એટલું જ, વધારે પડતું એને કોઈ ચાસણી કે કાંઈ જ નથી કરવાનું, ગોળનું પાણી જ કરવાનું છે આપણે તૈયાર. તો હવે ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દઈશું અને જે આપણે ગોળનું પાણી છે એમાં થોડું કરીને લોટ એડ કરતું જવાનું છે. જે આપણે મોણ દીધેલો લોટ છે ને એ અહીંયા આપણે ભાખરીનો લોટ છે એની લાપસી બનાવવાની છે. અને લાપસી છે એ ભાખરીના લોટની એટલે કે ભડકું આપણે કહીએ ને એ પ્રમાણે બને છે. તો હવે લોટ છે બધો એડ કરી દીધો છે. હવે વેલણની મદદથી આપણે આ રીતે ખાડા પાડી દેવાના છે લોટમાં અને એને હલાવવાનું નથી, ખાલી ખાડા જ પાડવાના છે કે જેથી લોટ છે એ સરસ રીતે બધું આની સાથે બફાઈ જાય પાણી સાથે. તો હવે આપણે એના ખાડા પાડી દીધા છે. તો હવે અહીંયા હું શું કરું છું, તમે ડાયરેક્ટ ગેસ ઉપર પણ રાખી શકો છો, પરંતુ હું અહીંયા જે આપણે આ રોટલા બનાવવાની તાવડી આવે છે ને એ લઈ લઉં છું. ગેસની ફ્લેમ ધીમી રાખી અને તાવડીની ઉપર આપણે આ રાખી દઈશું અને થોડા વેલણથી 1-2 વધારે ખાડા પાડી અને આપણે ઢાંકી અને એને આપણે 5 થી 6 મિનિટ માટે ઢાંકી અને રાખી દઈશું. તમે બાદમાં ચેક કરી શકો છો કે જો થોડું પાણી વધારે હોય તો આપણે એને ફરીથી ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે ફરીથી રહેવા દઈશું. હવે અહીંયા થોડી વાર બાદ આપણે ખોલીને ચેક કરી લઈએ તો પાણી છે એ બધું આપણું સુસાઈ ગયું છે, એટલે કે કોરું પડી ગયું છે. હવે એને આપણે થોડી વાર આ રીતે સરસ રીતે લાપસીને હલાવી લેવાની છે વેલણની મદદથી. તો અહીંયા આપણી લાપસી છે, જો તમે પહેલાં તો આ રીતે સરસ એકદમ આપણી લાપસી છે એ હજી થઈ નથી, પરંતુ આ રીતે સરસ રીતે લોટ છે એ મિક્સ થઈ જશે. હવે કોને લાપસી ભાવે છે, લાપસી તો જો કે આપણે ગુજરાતીઓના બધાના ઘરમાં બનતી જ હોય છે, અને કોને ભાવે છે લાપસી અને કોની ફેવરેટ છે એ પ્લીઝ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમે લોકો કઈ રીતે બનાવો છો એ તો ચોક્કસથી જણાવજો. હવે અહીંયા લોટ છે સરસ રીતે મિક્સ કરી લીધો છે. તો હવે આપણે એની અંદર મેં અહીંયા 3 ચમચી જેટલું ઘી એડ કરી લીધું છે અને ઘીને પણ સારી રીતે આપણે લાપસીમાં મિક્સ કરી દેવાનું છે. હજી લાપસી બનીને રેડી નથી થઈ, પરંતુ લોટમાં આપણે સરસ રીતે પહેલાં ઘી છે એને મિક્સ કરી લઈશું. તો લોટ જ્યાં સુધી મિક્સ થાય છે ત્યાં સુધી જો વિડીયો ગમે હોય તો લાઇકનું બટન જરૂરથી દબાવજો, એટલે કે વિડીયોને લાઇક ચોક્કસ કરજો. હવે આને આપણે 6 થી 7 મિનિટ માટે ફરીથી ઢાંકી અને રહેવા દઈશું. હવે 6 થી 7 મિનિટ બાદ જો તમે જોઈ શકો છો કે લાપસી છે એકદમ આપણી રેડી થઈ ગઈ છે. તો આ રીતના એકદમ જ્યારે તમે બીજા કોઈ પ્લેટમાં કાઢશો અને એકદમ છૂટી પડશે ને ત્યારે લાપસી ખાવાની ખૂબ જ મજા આવશે. તો આપણી લાપસી રેડી છે એને મેં આ રીતે વાસણમાં કાઢી લીધી છે અને ઉપરથી પણ હું અહીંયા 3 થી 4 ચમચી જેટલું ઘી એડ કરું છું, કારણ કે લાપસી હોય અને ઘી નાખેલું હોય ને તો વધારે મજા આવે છે. તો આ રીતના આપણે હવે આને બધા લોટને આ રીતે લાપસીને સરસ રીતે ઘીમાં મિક્સ કરી લઈશું. અને મિક્સ કરી લઈશું ને ત્યાં જ આ રીતે સરસ એકદમ છૂટી આપણી દાણેદાર લાપસી તૈયાર થઈ જશે. તો તૈયાર છે આપણી લાપસી. હવે એને આપણે સર્વ કરી લઈએ, એટલે કે જે વાટકીમાં સર્વ કરી લઈએ. તો જો તમે કેવી દાણેદાર એકદમ છૂટી લાપસી તૈયાર થઈ ગઈ છે. તો કેવી લાગી મારી આજની લાપસીની રેસીપી અને તમે ક્યારે બનાવવાના છો તો એ ચોક્કસથી જણાવજો. અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો.